જય દ્વારકાધીશ મિત્રો, હવે આજે આપણે 2026 ચોથો મહિનો અને 26 તારીખે તાલુકા પંચાયતની ચૂંટણી હતી. દરેક પોતપોતાના એરિયામાં બધાને ખબર જ હોય. તો અમારું ગામ ઉપલેટા તાલુકાનું સેવંતરા નાનું એવું ગામ છે અને તમને હું બતાવું એની અંદર અમારા ગામની વિશેષતા શું છે. અમારા એક જ ગામની અંદર બંને પ્રમુખના પ્રબળ દાવેદાર વિનુભાઈ ચંદ્રવાડિયા તથા લાખાભાઈ ડાંગર, જે એક જ ગામની અંદર બે રહે છે, એક જ ગામના બે વતની છે અને એક જ ગામના એક ભાજપ તરફથી એક કોંગ્રેસ તરફથી. અને આજે ચૂંટણી પતી ગઈ છે, 6 વાગે બધું પૂરું થઈ ગયું છે અને ચૂંટણી પત્યા પછી આખું ગામ સમસ્ત ભેગું થઈને અત્યારે અહીંયા ચા પી અને એ રીતના ટૂંકમાં શપથ વિધિ લે છે. અમારા ગામની અંદર જોવો, સેવંતરા ગામની અંદર બધા ભેગા થયા છે. હમણાં તમને બતાવું શપથ વિધિ કે ભાઈ હવે ગામની અંદર કોઈ પણ જાતનો રોષ રાખવાનો નથી, ભૂલી જવાનું ચૂંટણી ગઈ, રાત ગઈ, બાદ ગઈ, એ ચૂંટણી થઈ જ નથી. ભાઈ આપણે બે ઉમેદવાર ગામના છે અને બે પ્રમુખના દાવેદાર છે. આપણે બે હાથમાં લાડવો સહીના જેવી વાત છે. બેમાં ગમે એ આવે એ આનંદની વાત છે. બરોબર, અટાણે લાખાની રીતે મહેનત કરતો હોય, વિનાની રીતે મહેનત કરતો હોય, વિનાના ટેકેદાર છે એના ભેરા મહેનત કરતા હોય, લાખાના ટેકેદાર છે એના ભેરા મહેનત કરતા હોય. ચૂંટણી અટાણે 6 વાગે પૂરી થઈ. આપણે ખંભો મિલાવીને જે રીતે કાયમીની માટે ગામમાં એકતા જળવાઈ છે, જે રીતે રહી સહી, એના કરતાં વિશેષ રહેવાની વાત છે. લાખાભાઈ આવે તો આનંદની વાત છે, વિનુભાઈ આવે તો આનંદની વાત છે. અને બે આપણા જ ગામના છે અને બે પ્રમુખના દાવેદાર છે. પછી જેની પેનલ આવશે એ પ્રમુખનો દાવેદાર રહેશે. પણ આપણા માટે આનંદની વાત છે. બેમાં ગમે એ આવે, બરોબર ને? આપણે જો આનંદથી પ્રેમથી મતદાન રાખાય બરોબર. અને બાકી તો જો જે કઈ છે ને, કોઈ એવું ધારતા હોય કે આને આમ થયું કે આને આમ થયું, જે વિધિની કેટેગરી પ્રમાણે. આવો વિનુભાઈ. તો મિત્રો, અત્યારે મારા ગામના બંને ઉમેદવાર કોંગ્રેસ તરફથી અને ભાજપ તરફથી લડનાર વિનુભાઈ ચંદ્રવાડિયા તથા લાખાભાઈ ડાંગર બંને એકબીજાને હાથ મળી અને ગળે હળગી અને જે કંઈ રોષ હોય એ અત્યારે અહીંથી પૂરો થાય છે. અને ગામનાઓને પણ અપીલ કરી કે હવે કોઈ પણ જાતનું કંઈ ભેદભાવ રાખવાનો નથી. લાખાભાઈ ડાંગર તથા વિનુભાઈ, એના માટે આપણી આ પ્રક્રિયા છે. આજથી ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. કોઈ વ્યક્તિએ મનમાં રાગદ્વેષ રાખવાનો કોઈ પ્રકાર નથી. મારી ક્યાંક ભૂલ થઈ છે નાની મોટી, તો હું માફી માગું છું. આપ સૌનો આભાર માનું છું. વિનુભાઈ એની ક્યાંય નાની મોટી ભૂલ થઈ હોય તો વિનુભાઈ પણ એમનો આભાર માને અને માફી માને. આ વાત પૂરી થઈ ગઈ. આપણી ગામની હંમેશા સહન બાન અને ઊંચી રહે એ આપણે રાખવાની. નાયણ કાકે કીધું એમ બંને ઉમેદવાર છે એ પ્રમુખ પદના દાવેદાર છે. એટલા માટે જ્યાં આવે એ ગામને ફાયદો થવાનો છે, ગામનો વિકાસ થવાનો છે, ગામનું નામ રોશન થવાનું. એટલી વાત કરી. હવે પછી આપણે આપણા કામ ધંધે જવાનું. બાકીની ચર્ચા 28 તારીખે રિઝલ્ટ જે આવે છે એ શિરોમાન્ય કરી રાજી ખુશીથી આમ દિલમાં ધડકન વિના સમજી લો બધા સ્વીકારવાનું છે. બસ એટલી જ વાત કરી. જય દ્વારકાધીશ. જે ઉમેદવાર છે ગામના હર હંમેશ વિકાસ માટે બેને સહયોગથી આપણું ગામ કેવું નંદનવન બને એ જોવાનું છે. કારણ કે જો બે આવી રીતના હોય, હજી હું કહેતી આપણા વતન પ્રેમી હોય, દેશ પ્રેમી હોય, વતન પ્રેમી હોય તો ગામ પ્રેમ તો હોય જ બધાને. જે બને એટલું આ ગામની અંદર જેટલું એ હોય કે હું જેટલી ગામની એ જરૂરિયાત પૂરી કરી એ અમારી ફરજ આવે છે. અને અમે ગામના તમે લોકો અમને મતે જીવતા હોય તો અમારે નાના મોટા ગામના જે પ્રશ્ન હોય કે ગામના જે કામ હોય ને એના પ્રશ્નના સોલ્વ કરવા જોઈએ અને અમારું ગામ કેમ આગળ વધે એ જોવાનું હોય. કારણ કે તમારા બેની કોઈ વસ્તુ નથી અને ખભે ખભો મિલાવી વિકાસ થાય એવું આપણે
આપણે પછી ભાઈ એક સભા જ જરગસ કે કોઈ જો આ મુકામ લાખો રીતે કોઈ હા કઈ નહીં આપણે એ ટકા કે આપણે સંઘર્ષ છે ને વિનોદ કાઢવાના મેં સંઘર્ષ છે. ત્યાંથી માની લો કે આપણું થાય પૂરું ના, બીજું ના, ના નક્કી જ છે. એમાં અને પૂરી કઈ વાત કરવું ના, ના, એ પૂરી એમાં નહીં. બે ગામના આપણે કોઈને કાંઈ નથી અને આમ બધા બંધારણ કરીને રાખવું નહીં ને આપણે ક્યારે નહીં. બંધારણ બરાબર હું તો બે વખત ચૂંટાણું તો આપણે કાઢ્યું નથી ને કાઢવાનું તો કામ હા રોજ કાઢવાનું હોય ને. વસુદેવ સુતંદેવ કુટુંબ છે આપણે. એટલે આપણે કઈ ઓલું નથી એ ચૂંટણી પ્રક્રિયા છે એક વ્યવસ્થાનો ભાગ છે એક વ્યવસ્થા છે ચૂંટણી પૂરી થાય અને આપણી જે આપણે અત્યારે આ બધા વડીલો બધું ગોઠવું આ એક આયોજન છે બહુ ખબર છે આયોજન છે બધા આપણે ઘરા બે ચા પી લઈ જેથી કરી ચૂંટણી તો ચૂંટણી time હોય છે એની આ વ્યવસ્થાનો ભાગ બધો થઈ ગયો તો પછી પાછળથી કોઈને બધું ન થાય એટલા માટે ત્યાં આપણા વડીલો બધે આયોજન કર્યું બધા ઘરા બે સાથે બેસીને ચા પી લઈ એ કાલથી પણ આપણે હવ રીતે સ્વીકાર કરીએ અને ભગવાન આપણે બધાને કામમાં હેલ્પ દઈએ આપણે તો આપણા ગામની અંદર એવું તો નથી લોકો છે એક જ કુટુંબ આપણે બધા છે બધા આપણે ટાકર છે તંદાવડિયા છે પણ ખરેખર વસ્તુ કુટુંબ છે આપણું ગામ જ આપણા એટલા આખા એકાઉન ગામ છે એની અંદર વ્યવસ્થિત રીતે આપણું ગામ છે એની અંદર કંઈ ઓલું ઘણા કોઈ ઓલું નથી મારે એ કહેવાનું છે કે આપણે બધા સાથે મળી અને સાથે કામ જે ચૂંટણીનો જે ભાગ હોય વ્યવસ્થા છે એ કરવાની છે બાકી હવે પછી આપણે બધાને સાથે દઈ અને બધાને કામ કરવાનું એકબીજાને આપણે પાણી દઈએ છીએ એકબીજાને મદદ ઘણી બધી કરીએ છીએ કોઈ પૈસાની મદદ કરીએ છીએ કોઈ ઓછી મદદ કરીએ અને એ રીતે કાંઈ માટે હાથ લઈએ એવી આપણે પ્રાર્થના કરી અમારી વાત હાલો તો બધાને રામ. મિત્રો આ છે જો સેવંતરા ગામની તાકાત, સેવંતરા ગામની એકતા. ચૂંટણી પતી ગઈ છે આજે અને બંને પક્ષના ઉમેદવાર તથા બંને પક્ષના કાર્યકર્તાઓ તથા સમસ્ત આખું ગામ સેવંતરા ગામ આહિર સમાજની અંદર સાથે મળી એક છત નીચે બેસી અને પરસ્પર કોઈ પણ જાતનો રોષ રાખ્યા વગર ચાનો આનંદ લઈ લે છે અને હવે ચૂંટણી પ્રક્રિયા પૂરી મતલબ કોઈ પણના મગજમાં કોઈ જરા કંઈ આડાવડું વિચારવાનું નહીં તો બધા ભાઈચારાની જેમ બધાને રહેવાનું એવા હેતુથી અમે આ ચા પાણીનું આયોજન કરી છીએ અને દર વખતે કરીએ છીએ ચૂંટણી પતી જાય તે પછી સમસ્ત ગામ આહિર સમાજની અંદર એકઠું થઈને સાંજે 7 વાગે આવું આયોજન કરે છે અને આવું આયોજન તમારે મારા વિડીયો જોતા હોય તમે કઈ ગામથી છો અને તમારા ગામમાં આવું થાય છે કે નહીં થાય તો તમારે જે કોમેન્ટ કરીને કહી દેજો. તો આ છે અમારું સેવંતરા ગોકુળ જેવું ગામ જ્યાં ચૂંટણી પૈદા પછી વિચાર કરજો મિત્રો એક જ ગામના બંને ઉમેદવારો એ કેવડું ઓલું હોય પણ છતાંય પણ કોઈ પણ જાતનો કોઈને રોષ વગર એકાબીજાને હાથ મેળવી અને જે ભાઈઓની જેમ રહી અને શાંતિથી ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ તો એ બધા એ રીતે સમજી લે છે કે ભાઈ ચૂંટણી હતી જ નહીં અને શાંતિનો માહોલ અમારા ગામની અંદર જળવાઈ રહે કાયમીને માટે એવી ભગવાન શ્રી દ્વારકાધીશ પાસે પ્રાર્થના, માં ભગવતી શ્રી રામદેવ પાસે પ્રાર્થના. જય દ્વારકાધીશ.